સહજાનંદ સ્વામી મહારાજ, હરે કૃષ્ણ મહારાજની જય. પાંડવો જ્યારે ગુપ્તવાસ રહેવા માટે વિરાટ નગરીમાં ગયા, 1 વર્ષ સુધી 5 પાંડવો ગુપ્ત રહે તો જ એનો વનવાસ પૂરો થાય. એ નગરીનું નામ હતું વિરાટ નગરી, બીજું નામ હતું ધવલપુરી, ત્રીજું નામ અત્યારનું ધોળકા. કોઈએ કદાચ જોયું હોય. ત્યાંની આ એક સત્ય ઘટના કહું છું. ધોળકા એટલે છોટી કાશી કહેવાય, જ્યાં પંડિતો, વિદ્વાનો, બ્રાહ્મણો સંસ્કૃતનો અભ્યાસ કરે. દેશ દેશાંતરથી રાજકુમારો આવે, બ્રાહ્મણ કુમારો આવે, વિદ્યા ભણે. અને એક પંડિત મંડન મિશ્ર એવા વિદ્વાન, એટલા પંડિત કાશીમાં, જેમણે 12 વર્ષ સુધી સંસ્કૃત ગ્રંથો ભણ્યા, કાવ્ય, ઉપનિષદો, ન્યાય, મીમાંસા, સાંખ્ય, યોગ, વેદાંત, બધા ગ્રંથો ઉપર જેની માસ્ટરી, એવા પંડિત. અને એને મોટી પાઠશાળા સ્થાપી. જેમ આપણે સ્કૂલ હોય, હાઈસ્કૂલ હોય કે મોટી કોલેજ હોય, એમ એને સંસ્કૃતની આખી કોલેજ એટલે કે પાઠશાળા સ્થાપી એ જમાનામાં. અને જુદા જુદા પ્રદેશોમાંથી વિદ્યાર્થીઓ ભણવા આવે. 350થી વધુ બ્રહ્મકુમારો, બ્રાહ્મણો વિદ્યા અધ્યયન કરે. પંડિત સુખી, એને એક દીકરો હતો નાનકડો, પુંડરીક જેવો, ગુણિયલ, ડાયો. સુંદર મજાની પાઠશાળા, તુલસીના છોડ, બીલીપત્રના વૃક્ષ, ફળિયામાં કૂવો, નાનકડી ગૌશાળા, સરસ મજાનું આશ્રમ જેવું વાતાવરણ, અંદર જનારને શાંતિ થઈ જાય. ચારે બાજુઓથી વિદ્યા અને સરસ્વતીના શ્લોકો ગુંજતા હોય એવું પવિત્ર વાતાવરણ. એક વખત એવી ઘટના બની, પંડિત કાંઈક કામ પ્રસંગે બહાર ગામ ગયેલા. એમાં એમના પત્ની રસોડામાં કંઈક કામ કરતા હતા. નાનકડો બાળક રમતો 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 ત્યાં એક તેલની કોઠું, ટાંકું હતું. કારણ કે આટલા બધા વિદ્યાર્થીઓને તેલની સાચવણી માટે મોટી ટાંકી બનાવી છે. છોકરાને ખબર નહીં, ઢાંકણું ઉઘાડું અને રમતો રમતો આમ જોવા ગયો અને અલગોટ્યું ખાય અને તેલની ટાંકીમાં પડી ગયું. માણસ તેલમાં પડી ગયા પછી બચે નહીં, પાણીમાં હજી બચી જાય. શ્વાસ તરત બંધ થઈ જાય શ્વાસ નળીઓમાં. એ જ મિનિટે બાળક તડફડી અને તેલમાં ટાંકામાં જ મરી ગયું. થોડી વાર થઈ, માને યાદ આવ્યું, અરે મારો દીકરો ક્યાં ગયો, મારો દીકરો ક્યાં ગયો. આમ તપાસ કરવા માંડી કે હાથમાં ના આવ્યો. એના હૃદયના ધબકારા વધી ગયા. અરે મારો દીકરો ક્યાંય ગયો. બધે જોયું, તેલનું ટાંકું ખુલ્લું હતું અને એમાં નજર કરી ત્યાં બાળકનું મળદું તેલમાં તરતું હતું. ચીસ નાખી, અરે મારો એકનો એક દીકરો, આ શું થયું? ગજબ થઈ ગયો, મારા દીકરાનું મૃત્યુ થઈ ગયું. છાતી ફાટ રુદન માં કરવા માંડી. એને થયું, હવે મારે જીવીને શું કરવું છે? દીકરાના વિયોગે જિંદગી અમે વાંજ્યા. એને પણ આત્મહત્યા કરી અને તેલના ટાંકામાં ઝંપલાવી દીધું. એ પણ ડૂબી, એની માં, અને એનું પણ મૃત્યુ થઈ ગયું. થોડી વાર થઈ,
આ વિદ્વાન મંડન મિશ્ર પંડિત બહાર ગામથી આવ્યા. પાઠશાળાના છોકરાઓ રમતા હતા, એમાં કોઈકને ખબર પડી ગઈ કે વેદ માતા ટાંકામાં પડી અને મરી ગયા. દીકરો પણ મરી ગયો. આખા આશ્રમમાં સંસ્કાર, સુમસામ શાંતિ છવાઈ ગઈ. ગજબ થઈ ગયો. હવે પંડિતને શું કહેવું? પંડિત આવ્યા, જોયું કે બાળકો સાવ આશ્રમમાં સુમસામ. શું થયું છે? કોઈ બોલ્યું નહીં. આંખ ભીની હતી. પંડિતને કાંઈક થયું કે કાંઈક અણબનાવ બન્યો શું? એની પત્નીને બૂમ પાડી, ક્યાં છે? પણ કાંઈ અવાજ ન આવ્યો. ઘરમાં ગયો, રસોડામાં ગયો, બધા મકાન જોયા, ક્યાંય પત્ની અને નાનો છોકરો જોયો નહીં. પંડિત બેબાકડો બની ગયો. શું થયું? બાળકોને પૂછે, શું થયું, ક્યાં છે? અમને ખબર નથી. ત્યાં તેલનો ટાંકો ખુલ્લો હતો. અંદર જોયું, ત્યાં નાના બાળકનું મળદું તરે છે, એકનો એક દીકરો, અને એની માનું પણ મળદું તરે છે. પોતાનો આખો પરિવાર જાણે ડૂબી ગયો, જાણે આખો સંસાર ઉજળ થઈ ગયો. ચીસ પાડી, અરે પ્રભુ, આ તે શું કર્યું? મારું કુટુંબ વેરાન કરી નાખ્યું. એને બહુ આઘાત લાગ્યો. મૂર્છિત થયો. કાંઈ વિચાર ન સૂઝ્યો. શું કરું હવે? મારે જીવીને શું કરવું છે? અને એને ગળે ફાંસો ખાય, બાંધી દોરડું, આત્મહત્યા કરી. દોરડે લટકી ગયો. અને એ પંડિત અપમૃત્યુ થયું. બાળકોએ જોયું, ચીસો પાડવા માંડ્યા. આવું દ્રશ્ય કોઈથી જોયું ન હોય કે આખું કુટુંબ આ રીતે મરી ગયું. રડવા માંડ્યા બધા. શું થશે? શું થશે? આપણને કોણ ભણાવશે? વિદ્વાન હતો, પંડિત હતો, પણ જ્યારે મોહ, હૃદયમાં મોહ થાય, આસક્તિ જાય, ત્યારે માણસ શું કરી બેસે એ નક્કી નહીં. નહીં તો એને ખબર હતી આત્મહત્યા મોટું પાપ છે, શાસ્ત્રમાં ના પાડી છે. અને શાસ્ત્રમાં કીધું છે કે આત્મહત્યા કરનારો ભયંકર ભૂત બને છે, એનો જીવ ભટકે છે. અને એ બ્રાહ્મણ, પંડિત, વિદ્વાન મરીને ભયંકર બ્રહ્મ રાક્ષસ બન્યો. ભૂતમાં બ્રાહ્મણ હોય ને, પંડિત ને વિદ્વાન હોય, એ મરે ને ભૂત થાય તો એ બ્રહ્મ રાક્ષસ થાય છે. આ બ્રહ્મ રાક્ષસ થયો, ભયંકર, વિકરાળ. ફડકા મીંડા થવા, રાત્રે હાડપિંજરો ફરે. એની પત્ની પણ અપમૃત્યુએ મરી, એ પણ ભૂત થઈ. અને એનો છોકરો એ પણ ભૂત થયો. કારણ કે મા બાપ હોય ને છોકરો હોય, મા બાપ ભૂત તો છોકરા ભૂત, ઘણા ભૂત જેવા. હા, ફડકા થાય રાત્રે, ઓલા છોકરા બધા સુઈ ન શકે, ચીસું નાખે, અને આ બ્રહ્મ રાક્ષસ પ્રગટ થાય, હું કરે. ઓલા છોકરા રેડિયા પાડે, ત્યાં બ્રહ્મ રાક્ષસ સામે આવી ગયો. મૂર્તિમાન છોકરા, ડરોમાં ડરોમાં, હું તમારો પંડિત, આચાર્ય, પ્રિન્સિપાલ, તમે ચિંતા કરોમાં, હું તમને ભણાવીશ. પણ કે અમે તો બીએ છીએ તમારાથી. બેઓમાં લ્યો, તમે ન બીવા કરી દો.
એમ કરીને વિકરાળ રૂપ લીધું અને એક આયરે બધાય બાળકોને ભરખી ગયો. 350 મારી નાખ્યા, બધાના મરદા ફેંકી દીધા અને બધાના જીવ લઈ લીધા અને એ બધાય ભૂત થયા. 350 ટીમ બધાય ભડકા થાય, હાડ પિંજરો રાત પડે બેઠા થાય, અવાજ આવે આખા ગામમાં ખબર પડી ગઈ કે અહીંયા ભૂત થાય છે. ઓલો પંડિત મર્યો, આત્મહત્યા કરી, એની પત્ની મરી છે અને એ પંડિત પોતે જ બ્રહ્મ રાક્ષસ થયો છે અને બધાય પાઠશાળામાં ભણનારા બાળકોને ભરખી ગયો. હા, હવે ત્યાં જવાય નહીં. ભૂત થવું હોય તો જાજો. અને રસ્તે કોઈ પણ નીકળે, રાત્રે અંધારું થાય નીકળે અને ત્યાં એને ભરખી લે, ભડકો થઈને આવે, ગળું પકડીને દબાવી દે, ચૂસી લે, એનો જીવ લઈ જાય અને ભૂતની ટોળીમાં ભેળવી દે. આમ રસ્તો, આમ રસ્તો, આમ રસ્તો, ચારે બાજુ રસ્તા, પણ કેટલાયને ભરખી ગયો, કેટલાને જીવ લઈ લીધા, મારી નાખ્યા. અને ભૂતની ટોળી લગભગ 500 જેટલી કરી. એવી મોટી ટીમ બનાવી. પછી તો આજુબાજુની એરિયો સુમસામ, કોઈ રહેનારા વયા ગયા, મકાન ખાલી ખાલી કરી કરીને અહીંયા ન રહેવાય, નકર આપણું ખાલી થઈ જાય, બધું ખોલ્યું. અવાજ આવે, અંધારું થાય એટલે એ રસ્તે કોઈ નીકળે નહીં, ટ્રાફિક કાંઈ થાય જ નહીં, પોલીસની જરૂર નહીં ટ્રાફિક વાળાની. એમાં 2 વર્ષ ગયા. પાઠશાળા દિવસે સુમસામ હોય, રાત્રે પાછો પંડિત ભૂત પાછો ભણાવે. ઓલા ભૂતરા બધા બેઠા બેઠા ભણે, આ શ્લોક બોલે, ઓલા શ્લોક બોલે, રિસર પીરિયડ લે. બોલો છોકરા, ઈ કોઈ જાણે છે? તો કે ઈ કોઈ જાણે છે. બોલો છોકરા, આઈ વણ? તો કે આઈ વણ. બોલો રૂલ રૂક? તો કે રૂલ રૂક. એમ શ્લોકો, વ્યાકરણ, ન્યાય ને બધું રાત્રે બધું બાજુ આખી સ્કૂલ ચાલુ. દિવસે સુમસામ, કોઈને દેખાય નહીં કાંઈ. પાછા રાતે નીકળો તો અવાજ આવે, બધા બોલતા હોય કે આ તો મારું શું છે. રાત્રિ સ્કૂલ, રાત્રિ શાળા. એમાં એક દક્ષિણ બાજુથી એક બ્રાહ્મણનો યુવાન ભણવા માટે ગુજરાત બાજુ આવ્યો. મારે સંસ્કૃત ભણવું છે, મારે વિદ્વાન થવું છે, ગુજરાતમાં એવા પંડિતો છે, પાઠશાળાઓ છે, ખૂબ અધ્યયન થાય છે, તો મારે ભણવું છે. તપાસ કરતો કરતો કે ધોળકામાં બહુ સરસ પાઠશાળા છે, ત્યાં જાઓ. ભાઈ ધોળકામાં આવ્યા, સરસ મજાની ધોતી છે, ત્રિપુંડ્ર પહેર્યું, તાયણું છે, કંઠમાં રુદ્રાક્ષની માળા છે, જપ કરે છે, વિદ્વાન, જાણે બુદ્ધિનું આમ તેજ ઝળકતું હોય, વિદ્વતા જાણે હમણાં આવી જશે એવી ખુમારી છે, શ્રદ્ધા છે. આવ્યો ધોળકા નગરીમાં, કોકને પૂછ્યું કે બા અહીંયા કઈ વિદ્યા ભણાવે છે, અહીંયા કોઈ પંડિતની પાઠશાળા છે? તો કે એને પૂછ્યું કે પાઠશાળા છે? પણ ઘણા ગામમાં અવરચંડા હોય ને, એ અવરચંડા એને બતાવ્યું કે ભાઈ એક પાઠશાળા છે એવી સુંદર, ત્યાં બહુ મોટા પંડિત રહે છે, ઘણા અવળો રસ્તો બતાવે. તને ભણાવશે. 300 વિદ્યાર્થીઓ ભણે, 350. સંસ્કૃતના શ્લોકની ધડધડાટી બોલે,
જાણે મશીન ઉપર ચડાવ્યો હોય એમ. વેદ, ઉપનિષદ, ન્યાય, સાંખ્ય, વેદાંત પોપડાટી બોલે. કોમ્પ્યુટર સિસ્ટમ જેવું કામ છે બધું. ન્યા જા, વિદ્વાન બની જા ટૂંક સમયમાં. તો કે તો મારે એવી જ જરૂર છે. હો, જા જા જા. કે ક્યાં આવ્યું? જો આમ રોડ ઉપર આવેલો, જા આમ ગામને ખૂણે. ત્યાં આમ બીજી વસ્તી નથી, જંગલ જેવું છે, પણ પાઠશાળા તો શાંત સ્થાનમાં જ હોય ને. શાંત સ્થળ હોય તો ભણાય ને. બહુ સારું સ્થાન છે, જા. હાલો, ભણાવી દીધો. ઓલા બધા ઠેકડી કરતા હતા કે ગયો વોળના ભાવમાં એક ભૂત વધ્યું, હવે જીવતો ન આવે, ફરખી જ જાય. બ્રાહ્મણ કુમાર તો ગયો, હિલો આવે છે. સરસ પંડિતજી મળી ગયા. હું એને ગુરુ કરીશ, ગુરુની સેવાથી વિદ્યા મળે, હું એની સેવા કરીશ. હા, હું તો થોડા વર્ષોમાં વિદ્વાન થઈ જાય. હરખાતો આવે છે. આ બાજુ બ્રહ્મ રાક્ષસને ખબર પડી ગઈ. ઓહો, નિર્દોષ બ્રહ્મકુમારને અહીંયા મોકલો છે. અરે રે, જાનથી મરી જાય. કાંઈ વાંધો નહીં. એને નક્કી કર્યું, મેં ઘણાને માર્યા, પણ આને નથી મારવું. આને વિદ્યા ભણાવી છે, આને પંડિત બનાવવો છે. મારી પાસે વિદ્યા તો છે જ, હું મારું મૂળ રૂપ લઈ લઈશ. પણ એ તો બી જાય ને. આ બધા બાળકો છે ભૂત, એને કહી દઈ દઉં, એને મૂળ રૂપ લેવડાવી દઈશ. બધાને બોલાવ્યા, અહીંયા આવો, બધા અહીંયા ભૂતરાવ, અહીંયા આવો. આ બધા આવ્યા, હું કરતા બેઠા. કોઈ ભડકા થાય ને કોઈ ઠેકડા મારે. શાંતિ રાખો, પ્લીઝ ડોન્ટ ટોક, કીપ સાયલન્ટ. જુઓ, એક બ્રહ્મકુમાર ઠેઠ દક્ષિણમાંથી આવે છે વિદ્યા ભણવા. મારું નામ સાંભળીને આપણે એને સંસ્કૃત ભણાવવાનું છે. તમારે બધાએ તમારા મૂળ રૂપ લઈ લેવાના છે, મનુષ્ય જેવા. હું મૂળ પંડિતનું રૂપ લઈ લઉં છું. ધ્યાન રાખજો, કોઈએ પોતાનું ભૂતનું મૂળ રૂપ બતાવ્યું છે ને તો જાનથી મારી નાખીશ. ભૂત લાગે એની ભાષા હોય ને, નહીં લઈ. એને હાચવજો. હા, હાલો થઈ જાઓ. હતા ને એવા બ્રહ્મકુમાર. આ તો બધા ઉભા થઈને આમ કરવા માંડ્યા. થઈ ગયા હતા ને એવાના. પંડિતે આમ કર્યું તો પોતે હતો ને એવો પંડિત બની ગયો. હે ધોતી પહેરેલી, જબ્બો પહેરેલો, ત્રિપુંડ તાણેલો, મુખમાંથી જપ હાલે છે, શ્લોક હાલે છે. બાળકો બધા શ્લોક બોલે છે. બોલો બ્રહ્મકુમાર આવ્યો, કાન માંડ્યા. હા, અહીંયા તો શ્લોક બોલાય છે. વાહ ભાઈ વાહ, અહીંયા તો સરસ પાઠશાળા ચાલે છે. હાલો જાઓ. બારણે ટકોરા માર્યા, ખોલો. બ્રહ્મ રાક્ષસે કીધું એક બાળકને, જા જલ્દી ખોલ. પણ તરત દરવાજો બંધ કરી દેજે, બહારના કોઈ લોકો ન જોઈ જાય. એટલે એક બાળક દોડ્યો, દરવાજો ખોલ્યો, ટાવડો આ પ્રવેશ કર્યો, તરત જ દરવાજા બંધ થઈ ગયા. આવ્યા, બાળકો બેઠા છે, શ્લોક બોલાય છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. આ બધા ભૂત નાખે. ઓમ શિષ્યતે. એની રીતે મીના બોલવા. ભાઈ સરસ શ્લોક બોલે છે. બ્રહ્મકુમાર આવ્યો, પંડિતજીને પગે લાગ્યો, પ્રણામ કર્યા. ગુરુદેવ પ્રણામ. હો વત્સ, આશીર્વાદ, ચિરંજીવી. શું આવ્યો છે? અરે ગુરુદેવ, તમારું નામ દિગ્દિગંતમાં ગુંજી રહ્યું છે. તમે મહાન પંડિત છો. તમારે જેવી વિદ્યા ક્યાંય મળતી નથી. ગુજરાતમાં નહીં પણ ભારતમાં ક્યાંય આવું સ્થાન નથી. હું ઠેઠ દક્ષિણમાંથી આવું છું. મારે વિદ્યા મેળવવી છે. મને એવી વિદ્યા ભણાવો, એવી વિદ્યા ભણાવો કે દુનિયામાં કાંઈ બાકી ન રહે. હું તમારો શિષ્ય બનીશ. પંડિત કે સારું સારું, મારી પાસે ખૂબ વિદ્યા છે. યોગ્ય શિષ્ય મળી જાય તો એને હું ભણાવું. જો આ બધા દૂર દેશાંતરથી આવ્યા છે, કેવું ભણે છે? ત્યાં ઓલા બધા કે બહુ ભણીશ.
અને પંડિતજીએ કીધું કે જો અહીંયા ભણવું હોય તો ના નથી, પણ અમારી પાઠશાળાનો એક નિયમ છે કડક, એ તારે પાલન કરવું પડશે. એમાં જો ફેર પડ્યો તો પછી તું અમારો નહીં, અમે તારા નથી. તો કે બોલો ગુરુજી, તમે કહેશો એ નિયમ પાળીશ. જો જ્યાં સુધી વિદ્યા પૂરી ન થાય ત્યાં સુધી આ દરવાજા બારું જવાનું નહીં. તો કે કબૂલ. જ્યાં સુધી વિદ્યા પૂરી ન થાય ત્યાં સુધી આ બધા બાળકોને એનું નામ, એનું ગોત્ર, એનું સરનામું, એની જાતિ કાંઈ પણ પૂછવાનું નહીં. તો કે કબૂલ. ખબર હતી, પૂછે તો ઓલા પાછા પ્રગટ થાય. એ તમારી જાતિ કઈ? તો કે આ જાતિ. જાત કઈ? તો કે કજાત. પૂછતો નહીં. તો કે નહીં પૂછું. પછી મારું નામ ઠામ કે જાતિ કાંઈ પૂછતો નહીં. અને ગુરુજી તમારું નહીં? નાય. ભલે નહીં પૂછું. અહીંથી ભણીને જા તોય કોઈને નહીં કહેવાનું, સ્થળ પણ નહીં બતાવવાનું. આ કબૂલ હોય તો વિદ્યા ભણાવું. તો કે કબૂલ છે. સારું, હાલ હું તને શિષ્ય તરીકે સ્વીકારું છું. હાથમાં પાણી લે, પ્રતિજ્ઞા કર. હાલ તને જનોય ધારણ કરાવી દઉં. મારો શિષ્ય બની ગયો. હા ગુરુદેવ, હું તમારી સેવા કરીશ. તમે મને વિદ્યા ભણાવો. વિદ્યા ચાલુ થઈ ગઈ, પાઠ ચાલુ થઈ ગયા. મહિના પંડિતજી પાઠ ભણાવવા. પેલો શિષ્ય ગુરુની સેવા કરે, અધ્યયન કરે, વિદ્યા ભણાવે અને સરસ મજાનું કાર્ય મીંડું ચાલવા. અને આને એટલી બુદ્ધિ હતી, એટલી પ્રતિભા હતી, એવી વિદ્વતા મેળવી લીધી કે ધીમે 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 પંડિતજીને રાજી કરી અને જેટલું પંડિતને આવડતું હતું બધું શીખી ગયો. ન્યાય, વ્યાકરણ, ઉપનિષદો, કાવ્યો, સંધિ, કૌમુદી, તમે જુઓ તો વેદાંત, અને હેવી બુદ્ધિ, આખું આમ ભાલ કપાળ તેજસ્વી બની ગયું. 3 વર્ષમાં તો નીચોવીને જેમ ગાયને દોઈ લે એમ ગુરુજી પાસે વિદ્યા દોઈ લીધી. અને એક દિવસ સવારમાં સ્નાન કરી ગુરુજીની પાસે આવ્યો. 3 વર્ષ સુધી ઓલા કોઈએ મૂળ રૂપ બતાવ્યું જ નહીં. ભેગા ભળી ગયા, મિત્રો બની ગયા, ભેગા રમે, કોઈને ખબર જ ન પડવા દીધી. ઓલાને ખબર ન પડી કે આ બધા ભૂત છે. 3 વર્ષ. અને વિદ્યા પૂરી થઈ એટલે સવારમાં પ્રણામ કરી, ગુરુદેવ હવે હું વિદાય લઈશ. હવે હું મારા દેશમાં જઈશ. મારે તમને ગુરુ દક્ષિણા આપવી છે, કારણ કે તમે મને આટલી વિદ્યા આપી. તો કે વત્સ, ગુરુ દક્ષિણાની કોઈ જરૂર નથી. હું કોઈની ગુરુ દક્ષિણા સ્વીકારતો નથી. પણ એટલું મારું વચન રાખજે, આ વિદ્યા બીજાને શીખવાડજે. અને એક વાક્ય યાદ રાખી લે, અહીંથી બહાર ગયા પછી ફરીવાર જિંદગીમાં ક્યારેય આ દરવાજામાં આવતો નહીં. અને ગુરુજી કેમ? જ્યાં વિદ્યા ભેણા, આ તો મારી માતૃ સંસ્થા છે, આમાં હું કેમ ન આવું? તો કે બીજી વાત નહીં, દલીલ નહીં, કે નહીં આવું. તો કે નહીં આવું. મારું નામ કોઈને બતાવતો નહીં. આ બધાને કોઈને નામ ઠામ કે મારું કાંઈ પૂછતો નહીં. ફરી વાર ક્યારેય પણ નહીં. તો કે નહીં. જા, દિગંતમાં તારી કીર્તિ ફેલાય. જા. પ્રણામ કર્યા. બધાએ સહાધ્યાયો મિત્રો હતા એને પ્રણામ કર્યા. બધાને નમસ્કાર કર્યા. ઘણા બધા આમ કરે. ગયો એટલે એક છોકરો દોડીને દરવાજો ફટથી બંધ કરી દીધો. એ જેવો બંધ કર્યો તો આ કેટલા દિવસનું દબાવી રાખ્યું હતું ને, બધો પ્રતાપ પ્રગટ કર્યો. હું કરે. કોઈ થાંભલે ચડી ગયા, કોઈ ઝાડવે ચડી ગયા, કોઈ અગાસીમાં ચડી ગયા, કોઈ હાડપિંજર થઈ ગયા, કોઈ ગાય થઈ ગયા, કોઈ ભેં થઈ ગયા, કોઈ ભૂંડા થઈ ગયા, કોઈ ગધેડા થઈને મીડા હોંચી હોંચી કરવા. પંડિત બ્રહ્મ રાક્ષસ થઈ ગયો. બાસી હતું એનું ધામધૂમ ચાલુ. ઓલો બાળક વિદ્વાન
પંડિત ભણીને બહાર ગયો, રાજમાર્ગે હાલ્યો જાય છે. ફરી વાર આગળ જતા ચોકમાં ઓટા ઉપર ઓલા જે મોકલા હતા ને એ 5-7 જણા બેઠા હતા. એ ગયેલા આપણે ઓલા વર્ષો પહેલા એક બ્રહ્મકુમારને મોકલો તો એ જ આ કે નહીં? જતો કેટલા અણસાર આવે તો બીજો કે હા છે તો એ જ. એલા આ તો જીવતો પાછો આવ્યો. એલા આ જીવો કેમ? આ ભૂતિયા મકાનમાં મરી જ જાય અને કઈ ન થયું. એલા બોલો બોલો પૂછી, હાલો હાલો જાણીએ કઈક. પણ નામ ન કહેતા બીજું કઈ. એલા ભૂદેવ પંડિતજી નમસ્તે નમસ્તે, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અરે પંડિતજી શું તમે વિદ્યા ભણી એવા? તો કે હા. ક્યાં ભણ્યા? તો કે સામે પાઠશાળા છે એમાં. કેટલા સમય થયા? તો કે 3 વર્ષથી. એ કે વર્ષો પહેલા તમે આવેલા, અમે રસ્તો બતાવ્યો. હા બસ ઈ જ હું. બધું ભણી લીધું? તો કે હા. તમને ભણાયું? તો કે હા. કોણે? તો પંડિતજી. બીજું કોઈ ભણતું હતું? હા. કોણ કોણ? 300-350 બાળકો હતા. ઓલા એમ કે આ તો બધા ભૂતડા. તો કે એલા એ પંડિતને તે એની જાત પૂછી હતી, એનું નામ પૂછ્યું હતું, બીજાઓનું બધું? તો કે ના. એ કે કેમ? એ કે એને ના પાડી. અરે ભલા માણા, ગુરુજી ના પાડે. ગુરુજીને તો નામનાની ચાહના ન હોય. ગુરુજી થોડા એમ કે મારું નામ જાહેર કરશે, પણ તારે તો કમસે કમ પૂછવું છે ને. તું વિદ્વાન થઈશ, પંડિતોની સભામાં જઈશ, ચર્ચાઓ કરીશ, તું જીતીશ તો બધા પૂછશે કે તારા ગુરુ કોણ. અને એ વખતે તું એમ કે મારા ગુરુનું નામ નહીં દઉં તો તારે આબરૂ જાય. ગુરુનું નામ તો ખબર જ હોવી જોઈએ. પણ કે ના પાડી. પણ એ તો ગુરુની મોટાઈ છે, ના પાડે ને એને નામનો મોહ ન હોય. પણ તારે જ જાણવું છે ને બધું. જા જા જા, પાછો જા, પાછો જા. તો કે તો પાછો જાણી આવું. અને આવ્યો પંડિત ઓલા બ્રહ્મ રાક્ષસને ખબર પડી. ઓહો બહુ ખરાબ થયું, બહુ ભૂંડું થયું. હવે આ નિર્દોષ કુમાર મેં ના પાડી હતી ને પૂછશે, આ હજી મરી જાય, આ હજી ભરખાઈ જાય, હજી પાછો વળી જાય તો સારું. પણ ઓલો તો આવ્યો કે ગમે એમ થાય હવે તો જાણું જ. આ બધાએ કીધું એટલે જાણવું જ. આવ્યો, બાયણે ટકોરા પડ્યા. ઓલા બધા ભૂતડા કે કોણ છે, કોણ છે, કોણ છે? પંડિતજી કે બધા પાછા બાળકો બની જાઓ, જલ્દી બાળકો બની જાઓ. હું બ્રાહ્મણ બની જાઉં પંડિત. એ ફળાક દિન બધા બની ગયા, બેસી ગયા. એક જણો દોડીને ગયો, ખોયલું, તા બધા શ્લોક ચાલુ થઈ ગયા. જેમ સાહેબ ક્લાસમાં કરે અને છોકરા કેવા મને વાંચવાને સાહેબ જેવો જાય કામપુર, એમાં આ છોકરો આવે તો બધા ડાયા ડમરા થઈને ભણવા માંડે, પાઠ માંડે કરવા, શ્લોક માંડે બોલવા. ખોયલું આવ્યો બ્રહ્મકુમાર, બ્રહ્મ રાક્ષસ, લાલ ગુમ આખો, રૂવાડા ફરકે છે, નાકમાં ધોવાડા નીકળે ગરમા ગરમ. ઓલે નમસ્કાર કર્યા. બ્રહ્મ રાક્ષસ કેમ આવ્યો? ના પાડી હતી કેમ આવ્યો તું? મેં કીધું તું જિંદગીમાં આ દરવાજામાં પગ મૂકતો ને કેમ આવ્યો? બોલ. અરે ગુરુદેવ ક્ષમા કરો. કેમ આવ્યો મને કે જલ્દી. તો કે હું તમારું નામ જાણવા આવ્યો. મેં ના નો પડી, નામ નો પૂછતો. અરે ગુરુદેવ હું બહાર જાઉં, મને કોઈ પૂછે તમારા ગુરુનું નામ શું, તો મને એટલી ખબર ન હોય. તમારી જાતિ કઈ, આ બધાની કઈ જાતિ કઈ, નામ ના પાડી હતી તોય પૂછવા આવ્યો. એટલે આ બધા તમારી જાતિ પ્રગટ કરો. તા તો બધા થયા ભડકાઓ અને હાડ પિંજર બેઠા થયા. અને ઓલો બ્રહ્મ રાક્ષસ એટલે મારી હોત જાતિ જોઈ લે હું કોણ છું. અને થયો બ્રહ્મ રાક્ષસ. એવું વિકરાળ રૂપ લીધું, ભયંકર. ઓલો બ્રહ્મકુમાર ચીસ નાખીને પડી ગયો. ઓય બાપરે, ઓય માળી, ઓ બાપ. અને ઓલો બ્રહ્મ રાક્ષસ એની ઉપર પડ્યો. ત્યાં ત્યાં પકડી અને ચૂથીને ત્યાં ત્યાં મારી નાખ્યો, જીવ ખેંચી લીધો. જીવ ખેંચીને એને ભૂત બનાવી દીધો. એ ભૂત બની ગયું. એક ભૂત પ્લસ થયું, વધી ગયું. ઘડીક રેડિયા રમણ થઈ, ઓલો તો મરી ગયો.
રાત્રિ પડી, સુમસામ. એમાં બ્રહ્મ રાક્ષસ ધ્રુસકા મૂકી મૂકીને રડવાનો અવાજ આવ્યો. બ્રહ્મ રાક્ષસ રડવા માંડ્યો, ધ્રુસકા ભરી ભરી. રાત્રે પડઘાઓ સંભળાય. ઓલા બધા બીજા ભૂત દોડી દોડીને ત્યાં ગયા. અરે તમે કેમ રડો છો? કેમ ધ્રુસકા મૂકીને રડો? કે અરે રે ધિક્કાર છે મને, મેં ઓલા આટલી વિદ્યા ભણાવી કેટલા પ્રેમથી, અને છેલ્લે એને ભરખી ગયો. આટલાને હું ભરખી ગયો, આટલા પાપ કર્યા, કેટલાના પ્રાણ લીધા, અને હજી પાપમાં ઉમેરો કર્યો, અને આને હું ભરખી ગયો. ધિક્કાર છે. અરે રે મારો નરકમાં છૂટકો નહીં થાય, મારો ઉદ્ધાર નહીં થાય. રડવા માંડ્યો. ઓલા ભૂતડા બધા આશ્વાસન આપે, રડોમાં સાહેબ, સાહેબ રડે. પછી તો રાયતે બધા ભૂત રોવે એક આરે, અને એવા ધ્રુસકા હમણાં આજુબાજુમાં કોઈ રહી ન હવે કે મારા દીકરાને પોક મૂકી, કોણ ગુજરી ગયું છે એનું હગું. એક આરે બધા સામૂહિક રુદન. આપણે સામૂહિક પીટી હોય ને, એ સામૂહિક રુદન ચાલુ કરે, અને પાછા જુદા જુદા અવાજ કાઢી. કોઈ કૂતરાના અવાજમાં રડે, કોઈ ગધેડાના અવાજમાં રડે, બોલો, કોઈ પાડાના અવાજમાં રડે. અને બધા એનો અવાજ થાય એટલે નવું મિક્સિંગ થાય, અને એ સાંભળે એનું ત્રીજું મિક્સિંગ થાય. ભાઈ ભયંકરો. એવું તો દરરોજ રાતે રુદન થાય, દિવસે સુનકાર. રાત પડે ને જાગે બધા, રોવા સારું જાગે. એમાં એક વખત સદગુરુ ગોપાળાનંદ સ્વામી, ભગવાન સ્વામિનારાયણના સમર્થ સંત મંડળની સાથે 10-12 સંતો લઈ અને ધોળકામાં સત્સંગ કરાવવા મહારાજની આજ્ઞાથી આવ્યા કે અહીંયા આપણે સત્સંગ કરાવી. એ ગોપાળાનંદ સ્વામી એટલે યોગીરાજ, અષ્ટાંગ યોગ સિદ્ધ, ભગવાન જેવી શક્તિ, ભગવાન જેવા સાધુ, ચમત્કારી. નાનપણમાં શામળાજી જેની સાથે રમવા આવે, વરસાદ વરસાવે, મળદા બેઠા કરે, ભૂત પ્રેત ભાગી જાય નામ માત્રથી, એવા યોગીરાજ ગોપાળાનંદ સ્વામી, ચમત્કારી, તેજસ્વી. એ ધોળકા નગરીમાં આવ્યા સત્સંગ કરાવવા, મુમુક્ષુ જીવોને શરણે લેવા. ગામમાં પ્રવેશ કર્યો નગરીમાં, ત્યાં ઓલા પાછા બેઠા હતા. પાછા અમુકનો ધંધો જ આવો, બિઝનેસ જ આ બાપ દાદાનું, શકુની મામાની જેમ, કે કોકને અવળે રસ્તે ચડાવવા. સાચો રસ્તો ન બતાવે. આપણે કઈ બાજુ એનું મકાન છે તો કે આમ હાલ્યા જાય, નાકની દાંડી ઉપર હાલ્યા જાવ. હવે ન્યા જાય તો રસ્તા પૂરા થઈ જાય. પાછા આવી તો કે ન્યા કોણે કીધું તું આમ જાવ, એમ કરીને ભટકાવે. એવા ઊંધા મગજ. સંતોએ કીધું કે ભાઈ આ ગામમાં અમારે 1-2 રાત્રિ રોકાવું છે, સત્સંગ ભજન કરાવશું, લોકોને ઉપદેશ આપશું. કોઈ એવું સ્થળ છે, કોઈ દેવ મંદિર, કોઈ આશ્રમ, કોઈ ચોરો? તો કે હા, ઘણા સ્થળ છે, તમારા માટે તો ખૂબ સુંદર જગ્યાઓ છે. અમારી ધોળકા નગરી બહુ પવિત્ર છે. આવો આવો. કોના સાધુ? ક્યાંથી આવો છો? તો કે અમે સ્વામિનારાયણના સાધુ. ઓહો, બોલા સ્વામિનારાયણ કામણ ટુમડિયા, બોલો બાબરો ભૂત વસ્કરો. તો અહીં તો સારું કામ કરતા હશો તમે બધા. તો કે અમે તો લોકોને સુધારીએ છીએ. હા, અહીંયા સુધારો તો સાચા, ન સુધરે એવા અહીંયા વેરાયટી છે બધી. તો કે અમે ઉપદેશ આપશું, મુમુક્ષુ જીવ તો સુધરે જ. ક્યાં છે એવું સ્થળ બતાવો ને ભાઈ. તો કે એક જણો કે એટલે આપણા ઓલા જાનકીદાસ બાપુનો ચોરો છે ત્યાં કઈ? ત્યાં બીજો કે એ જાનકીદાસ છે લુચ્ચો, ત્યાં ન મોકલાય.
એ ગાયલું દે. એના કરતા ઓલી પાઠશાળા બહુ સરસ છે. સ્વામીજી તમારા માટે સરસ. તમારે ધ્યાન ભજન કરવું હોય, પાઠ પૂજા, કોઈ વિક્ષેપ જ નહીં, શાંતિ, કોઈ તમને અવાજ નહીં, ધ્યાનમાં મન લાગી જાય એવું સુંદર સ્થળ તમને બતાવી. તો બતાવો ને તો અમારે એવું જ જોઈએ ને. સીધે સીધા હેલા જાઓ, સીધા સીધા હેલા જાઓ, છેડે ઠેઠ થોડુંક આમ બાવળિયા છે જંગલ જેવું, અને એમાં સરસ મજાની પાઠશાળા, સરસ મજાના મકાનો, ઓરડાઓ, ઓસરી, ફળિયું, કોઈ રહેતું નથી. સ્વામી કે કેમ કોઈ રહેતું નથી? આવું મોટું મકાન ખાલી ખમ? તો કે વર્ષો પહેલા એક પંડિત રહેતા હતા, પણ હવે નથી રહેતું કોઈ, પછી કોઈ જતું નથી, દૂર છે, અને તમારા જેવા સાધુ સંતો ઉતરતા હોય તો તમે ઉતરો. સ્વામી કે સારું. સંતો ચાલો. સંતોની સાથે સ્વામી ઉભડ્યા. ઓલા બધા હસવા માંડ્યા. ભલે ગયા, ખબર પડશે આગળ બાપુની. જય ખંડેર જેવું મકાન થઈ ગયું હતું, વર્ષો થઈ ગયા હતા. અંદર કોઈ ઘરતું ન હોય, ધૂં ઝાડા બધું. આમ અંદર આપણે જાય તો આમ બીક લાગે એવું. અને ભૂત પ્રેત આવી જગ્યામાં જ રહેતા હોય છે. એ કઈ એસી બંગલામાં ન રહે. એસી એને ગરમ પડે. ખોયલું, અંદર ગયા, સરસ મજાના ઓરડાઓ, ફળિયું, ઓસરી. હા હા, બહુ જૂનું મકાન છે, મોટું છે. હાલો સંતો જરા વાળીને સાફ કરી નાખો. આપણી જે પૂજાની જોડીઓ છે એ ખીચી ટીંગાડી દો. અહીંયા ભગવાનની પૂજા રાખો, અહીંયા ઠાકોરજી પધરાવો. હાલો ભજન કીર્તન કરીએ. આપણે સારું સ્થળ છે, અહીંયા બે રહેશું, રાત્રે અહીં રોકાશું, દિવસે સત્સંગ કરાવશું, લોકોને જશું. સાફ સફાઈમાં લાગી ગયા અમુક સંતો. ઘણા દિવસનો કચરો ભેગો થયો તો બધું સાફ કરવા માંડ્યા. જોડીઓ ટીંગાળી, કૂવો હતો તેમાં પાણી સિંચીને ગાળ્યું, ઠાકોરજી પધરાવ્યા, આસન બાસન છે, ચાદર બાદર પાથરી, સ્વામી બિરાજમાન થયા. સાંજ પડી, આરતી સ્તુતિ ધૂન ભજન થયા. અને પછી સ્વામી સંતોને સંસ્કૃત ભણાવતા હતા દરરોજ. એટલે સંતો આમે બેસી ગયા, પાઠ લેવાના પુસ્તકો લઈને. સ્વામી સંસ્કૃતનો પાઠ લે, ન્યાય, કૌમુદી, યોગ, વેદાંત, કાવ્ય. સ્વામી શ્લોક બોલે, અસ્તિ તુરસ્યામ દિશિદેવ તાત્મા હિમાલયો નામ નગાધિરાજ. એમ કઈ શ્લોક બોલાવે. સંતો બોલે. થોડીક વાર થયું ત્યાં બોલો બ્રહ્મ રાક્ષસ જોતો તો બધું ગુપ્ત રીતે કે આપણા મકાનમાં આપણી મંજૂરી વિના કોણ આવી ગયો? હા, બાબા મરવા એવા લાગે છે વિદ્વાન. શ્લોક બોલે છે, હું જાઉં. ભૂ થયો ભડકો. જોયું તા તો અગ્નિનો ભડકો થયો, આખા મકાનમાં અજવાળું થઈ ગયું. સ્વામીએ જોયું તા દૂર દૂર અંધારામાં હાડપિંજર જેવો ઓળો બેઠો. જોયું તા બ્રહ્મ રાક્ષસ. ઓલા સંતો ધ્રુજી ગયા. ઓલો બ્રહ્મ રાક્ષસ તો મેળો શ્લોક બોલવા, વિદ્વાન હતો ને, મેળો શ્લોક બોલવા. યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુત સ્તુન્વંતી દિવ્ય સ્તવે વેદે સાંગ પદક્રમોપનિષદૈર ગાયંતિ યમ સામગા ધ્યાનાવસ્થિત ગતેન મનસા પશ્યંતિ યમ યોગિનો યસ્યાંતમ ન વિદુ સુર સુર ગણા દેવાય તસ્મે નમઃ. સ્વામી ગયા તો ભણેલો લાગે છે. સંતો ડરી ગયા. સ્વામીની આજુબાજુમાં આમ લપાઈને બેસી ગયા. સ્વામી કે ડરોમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ લ્યો. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂન કરો. એ સ્વામિનારાયણ નામની ધૂન કરી ત્યાં તો બ્રહ્મ રાક્ષસ ભડકો થયો. બંધ કરો, બંધ કરો. હું બળું છું.
શું બોલો છો તમે? એમ કહીને અદ્રશ્ય થઈ ગયું. ત્યાં આવાર પડી ગયું. આખી રાત પ્રોગ્રામ આવેલો. સામે શ્લોક બોલે સામે એ શ્લોક બોલે, સામે સંસ્કૃતમાં બોલે તો એ સંસ્કૃતમાં બોલે. બીજી રાત્રિ આવ્યો, પાછો ભડકો થયો, પાછો આવ્યો. સ્વામી પૂછે છે સંસ્કૃતમાં, તો ઓલો સંસ્કૃતમાં જવાબ આપે. ત્રીજી રાત્રિ થઈ, ત્રીજી રાત્રિ આવ્યો, થયો ભડકો, અને એવી ખીસ ચડી બ્રહ્મ રાક્ષસને. ઝાડવાની એક ડાળ કાપી અને સ્વામીની ઉપર ઘા કર્યો. લે, એ ઘા કર્યો. સ્વામીએ પોતાના કમંડળમાંથી પાણી લઈ સ્વામિનારાયણ કરીને આમ નાખ્યું. ત્યાં ડાળ આખી એમને અધ્રોધર ટીંગાઈ રહી, આધાર વિના. બોલે બ્રહ્મ રાક્ષસ જોયું, શક્તિ તો છે જ. આવ્યો સ્વામી કહેલા ભણીને બ્રહ્મ રાક્ષસ થયો. પંડિત વિદ્વાન શાસ્ત્રોને જાણનાર, ખબર નથી આત્મહત્યા મોટું પાપ, કેમ મર્યો? ત્યારે રડવા માંડ્યો. અરે સ્વામીજી, હું મારા દુઃખની વાત કરું, મને બહુ પીડા થાય છે, તમે મારો ઉદ્ધાર કરો. સ્વામી કે શું થયું હતું? તો કે મારો બાળક મરી ગયો, મારી પત્ની મરી ગઈ, મેં આત્મહત્યા કરી, આ 300 હું ભરખી ગયો, બીજા ઘણાને ભરખી ગયો, મેં બહુ પાપ કર્યા છે, હું આમાં રહું છું. તમને કહો કે અહીંયા ભણાવી દીધા, પણ તમે મારો ઉદ્ધાર કરવા જ આવ્યા છો, તમે ભગવાન જેવા સંત છો, મારો ઉદ્ધાર કરો, મારું કલ્યાણ કરો. સ્વામી કે સારું, તારું કલ્યાણ કરશું. સ્વામિનારાયણનું નામ લેજે. તો કે મારું કલ્યાણ થાય એવું કરો. મારી સાથે 400-500 ની ટીમ છે, બહુ મોટું ફેમિલી છે. તો કે જા, જો તારે ઉદ્ધાર કરવો હોય તો ગઢડા ગઢપુર સ્વામિનારાયણ ભગવાન મંદિર બનાવે છે, ગોપીનાથજી મહારાજ પધરાવા છે, અને ગઢપુર મંદિરના પાયા ખોદાય છે. મોટું મંદિર છે, મોટા પાયા છે, પાયા ભરવાના, સેવા કરવાની છે. સેવા કર, સેવા મુક્તિ ગમ્યતા, સેવાથી મુક્તિ મળશે, ભગવાન રાજી થાય, બ્રહ્મ રાક્ષસના શરીરમાંથી ઉદ્ધાર થઈ જાય, ભગવાનના દિવ્ય લોકમાં મળશે વાસ. જા, ત્યાં એક સંત મળશે, એ સંતને મળજે અને તને બતાવશે. બ્રહ્મ રાક્ષસ પ્રણામ કર્યા. સંતો તો ધ્રુજતા જ હતા, વગર માળાએ માળા હાલતી ત્યાં કઈ પારો ખેંચવા ન પડે. તે 400 ભૂત પ્રગટ થયા, જુદા જુદા રૂપ લઈને હું કરતા. એલા બ્રહ્મ રાક્ષસ કે કાંઈ નથી કરવાનું બીજું, હો, આ આપણો ઉદ્ધાર કરવા આવ્યા છે મહાન સંત, પગમાં પડો, પગમાં પડો. તો બધા એ બધા પગમાં મીડ્યા પડવા. સ્વામી કે જાઓ બધા ગઢડા. તા તો ભડકા થઈ ઉડ્યા, આકાશ માર્ગે આખું ટોળું. પાછા બધા સ્વામિનારાયણ 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 ભજન કરતા કરતા ઉડ્યા. ભક્તિ લાગી ગઈ, આખું અદ્રશ્ય ટોળું ઉભડ્યું. ગઢપુર આવ્યા. ગઢપુરમાં ભાદરમાં ઘેલા નદી, નિર્મળ નીર હાલ્યા જાય. ગોપીનાથજી મહારાજનું મંદિર થાય. મહારાજે એવો નિયમ કરેલો, ઘેલા નદીમાં નાવા જાય એટલે એક પથ્થર ઉપાડતો આવવાનો. બધા પથ્થર માથે ઉપાડતા આવે, એ પાયામાં નાખવાનો. અને એવું બહાર પાડ્યું મહારાજે વચન કે એક શેર એકનો પથ્થર પણ પાયામાં નાખશે તો એનું હું કલ્યાણ કરીશ. એટલે ગામના બધા માણસો સત્સંગી હોય કે ન હોય, એ ઘેલા જાય એટલે પથ્થર એક લેતા આવે, પાયામાં નાખે. હું વાંધો, કલ્યાણ થતું હોય તો એક પાણામાં હેલું સસ્તું, એમ હાલે કામ. સંતો સવારમાં વહેલા ઉઠી ઘેલા નદીમાં સ્નાન કરે, કોઈ જન્મમંગલના પાઠ કરે, કોઈ સ્વામિનારાયણનું સ્મરણ કરતા હોય, કોઈ સર્વમંગલના પાઠ કરે, કોઈ પ્રકરણો બોલતા હોય. આખો ઘેલા નગરી આમ ભજનથી ગુંજતી હોય. ભૂતનો પ્રવેશ ન થાય, પણ આ બધા ભૂત તો ગોપાળાન સ્વામી મોકલેલા ને, અને પાછું સ્વામિનારાયણનું નામ લેતા આવે.
એટલે એને વાંધો ન આવ્યો. નકર ત્યાં દેવતાઓની ચોકી, કોઈને પ્રવેશ ન થાય મેલાવને. દેવતાઓની ચોકી ઊભી હતી પણ એને રસ્તો કરી દીધો. આ તો હરિભગત ભૂત લાગે છે. આ તો સ્વામિનારાયણ સામે બોલતો આવે છે. એન્ટ્રી આપી દીધી. આવ્યા ખેલા નદીને કાંઠે. ગોપાળાન સ્વામીને પૂછેલું કે ન્યા કે અમને ખેલા નદીમાં પાણી પીવા દે? તો કે હા, તમને ત્યાં વરુણદેવના દૂતો બીજી બધી જગ્યાએ ચોકી છે, પણ ગઢપુરમાં ઘેલા નદીમાં વરુણદેવની ચોકી નથી. ત્યાં ભગવાનને સંતો નાય એટલે ચોકીની જરૂર નહીં, કોઈ આવે જ નહીં. ત્યાં કોઈ ગાર્ડ છે જ નહીં, ત્યાં પીજો. આવ્યા ઘેલા નદીમાં ધુબાકા મારી મારી નાયા બધા ભૂત. મજા પડી ગઈ. પાણી પીધું બધાએ, બબે ઘડા. ભૂતને તરસ બહુ હોય, પાણી બહુ જોઈએ. એ અદ્રશ્ય ધુબાકા મારે નાય. છેલ્લે એક વૃદ્ધ સંત, છેલ્લે સ્નાન કરવા આવ્યા વૃદ્ધ સંત. સ્નાન કર્યું, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. તાળો બ્રહ્મ રાક્ષસ પાણીમાંથી આમ જોવે. ગોપાળાનંદ સ્વામી કહેતા હતા કે વૃદ્ધ સંત મળશે. આ ઈ જ લાગે છે. ઓલા બધા ભૂતલાનું કે અવાજ કરો માં. જો આવ્યા છે સ્વામી. સંત નાય, વસ્ત્ર બદલી, સર્વમંગલનો પાઠ કરતા કરતા ચાલ્યા. ઓલો બ્રહ્મ રાક્ષસ બધાને કે બહાર નીકળો, મારી વાહવા એ લાવો. એ બ્રહ્મ રાક્ષસ સ્વામીની વાહે, બીજા બધા ભૂતળા બ્રહ્મ રાક્ષસની વાહે. ધીમે ધીમે હેલા હોવ, ચૂપચાપ. ત્યાં ઓલા સ્વામીજીને પાછળ આમ પગલાનો અવાજ આવે, આમ હાયલા આવતો. આમ પાછળ જોયું કે દેખાય નહીં. નજીકમાં જ હોય અવાજ એવું દાખે, પણ દેખાય નહીં. પાછા હાલે તો પાછો અવાજ આવે, પાછો દેખાય નહીં. એમ કરતા કરતા દાદા ખાચરના દરબારગઢમાં આવ્યા. ન્યાય બ્રહ્મ રાક્ષસ વાહોવાય, ઓલું ટોળું વાહોવાય. એમ કરતા કરતા વાસુદેવ નારાયણ ઓરડાની ઓસરી ચડ્યા. એટલે આવડા ન્યા આવ્યા ભૂતડા બધા. અને જ્યાં આમ જોયું સ્વામી સ્વામિનારાયણ, ત્યાં ઓલો એક ઓળું, ઓળા જેવું પ્રગટ થયું. થોડું આમ સફેદ ઓઢેલું હોય ને એવું. અને સ્વામી આમ ઝપકી ગયા. સ્વામી આમ ઝપકી ગયા. એટલે કોણ કોણ છે? ત્યાં તો ઓલો બ્રહ્મ રાક્ષસ પ્રગટ થયો. એ કે હું બ્રહ્મ રાક્ષસ. હે? એટલે અહીંયા કેમ આવ્યો? અહીંયા કેમ આવ્યો? તો કે મને કૃપા કરો, મને કઈ કોપ કરતા નહીં. મને યોગીરાજ ગોપાળાનંદ સ્વામીએ મોકલો છે. હું એકલો નથી, મારે યારે 400ની ટીમ છે આખી. નેટવર્ક મોટું છે, ટાવર જેવા છે. હચના આઈડિયાના ટાવર જેવા છે કેટલાય. હા, સ્વામીજીએ જોયું ત્યાં તો દેખાણા. ઓહ, પેલા બધા ભૂતરાવ અહીંયા હું આવ્યા? અહીંયા ભગવાનનું ધામ છે, હું આવ્યા? અરે અમને ગોપાળાનંદ સ્વામી મોકલા છે, અમારો ઉદ્ધાર કરો તમે. તમારી પાસે મોકલા તો સંત હસવા માંડ્યા. ઓહો, યોગીરાજ ગોપાળાનંદ મુનિ અમને મોટાઈ આપે છે, એ ધારે તો તમારો મોક્ષ કરી નાખે, પણ અહીંયા મોકલા. કાંઈ વાંધો નહીં, મોક્ષ મળવો છે, કલ્યાણ કરવું છે ને. જો અહીંયા મંદિર થાય છે, પાયા ગળાય છે, મંદિરના પાયામાં નાખો પથ્થર, સેવા કરો, સેવા મુક્તિ ગમ્યતા, ભગવાન તમારી પર પસંદ થાય, કલ્યાણ થાય. જાઓ ઘેલા નદીમાંથી પાણા ઉપાડી આવો, રાતે રાતે કામ ચાલુ કરજો. ઉપડા ભાઈ જેસીબી જેવા હો ભાઈ. આ તો એ હવાર પડે તો પાણાના ઢગલા કરી દીધા. શું વાર લાગે ભાઈ, બુલડોઝર. ભૂત હોય બહુ કામ કરે, અને બહુ કામ કરતો આપણે એને કહીએ ભૂત જેવો છે. થાકે જ નહીં, કારણ કે થાકવા માટે ઉપલો માર જોઈએ.
એ ન હોય એટલે થાક ન લાગે, કારણ કે અહીંયા મેસેજ જ ન આવે થાક્યો છે કે નહીં. અને પછી એ સંતે ભગવાનને પ્રાર્થના કરી, જાઓ બધા બદ્રિકાશ્રમમાં તપ કરી શુદ્ધ થાવ, સત્સંગમાં જન્મ ધારણ કરો, તમારું કલ્યાણ થશે. અને એ ભૂતડા ભગવાનનું નામ લેતા લેતા બદ્રિકાશ્રમમાં ગયા. ધોવાડાની શહેરું થઈ, આકાશમાં ગોટે ગોટા ઉપડી ગયા. બધાએ જોયું બ્રહ્મ રાક્ષસનો ઉદ્ધાર થયો, એનો મોક્ષ થયો. આવા હતા ગોપાળાનંદ સ્વામી અને આવા હતા મહારાજ. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.